માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ ભટ્ટ. કંઈક વખત આપણે ઘરમાં વિચારતા હોય કે શું કંઈક નવું કરીએ, શું ડેકોરેટિવ કરીએ, પરંતુ કદાચ તે ડેકોરેટિવ વસ્તુઓ ઘરમાં લાવવા માટે આપણે ઘણા બધા પૈસા ખર્ચવા પડતા હોય છે, એટલે ઝાઝા પૈસા લાગતા હોય છે. પરંતુ તે જ વસ્તુઓ તમે ઘરે પણ બનાવી શકો છો. જી હા, હું વાત કરી રહ્યો છું એક હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની, જે હાથથી બનેલી વસ્તુઓ, કે આપણા ઘરમાં જે વેસ્ટ જેટલા બી વસ્તુઓ પડેલી હોય છે તેનાથી અંદર તમે ઘરે બેસીને કેટલીક વસ્તુઓ બનાવી શકો છો. કઈ કઈ વસ્તુઓ બનાવો છો, કેવી રીતે બનાવો છો, એ બધું મને નથી આવડતું, નિષ્ઠાબેનને આવડે છે. એટલે નિષ્ઠાબેન તમને બતાવશે અને તમને કહેશે કે કઈ રીતે બનાવો. તો નિષ્ઠાબેન, તમારું સ્વાગત છે માય ટીવી ગુજરાતીમાં. થેન્ક યુ. શું કહેશો કે પહેલાં તો તમને હેન્ડીક્રાફ્ટની આ બધી વસ્તુઓ બનાવવાનો વિચાર કઈ રીતે આવે? મને વિચાર એવી રીતે આવ્યો કે મને આ બધી વસ્તુઓ ગમે પણ છે અને મને પસંદ પણ આવે છે કે આવી રીતે બનાવીને આપણે કરીએ. આપણો બીજા બધામાં ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં આ બધું સારું કરીએ એ આપણે વધારે સારું છે. સાથે દર્શક મિત્રો તમને જણાવી દઉં કે નિષ્ઠાબેન હજી 9thમાં છે, એટલે 9મા ધોરણમાં છે. એટલે આ જે લોકડાઉન થયું, કોરોના થયો, એમાં બધા છોકરાઓ કંઈક ને કંઈક રમતા હોય છે, પરંતુ અમને કંઈક નવું ઉપાર્જન કર્યું છે, એટલે કહી શકાય કે કંઈક નવી ક્રિએટિવિટી લાવ્યા છે. એટલે કહી શકાય કે જે વિદ્યાર્થીઓ અત્યારે ઘરે છે એ કદાચ આવું બધું કરી શકે છે, પરંતુ આ બધું કરવા પાછળ કોઈનો ફોર્સ હતો, એ જાતે જ કર્યું કે કીધું આમ ટોર્ચરિંગ કરી છે કે કરવાનું જ છે? ના, એવો કોઈ ફોર્સ નતો, મેં મનપસંદથી કર્યું છે. મને ગમે છે એટલે મેં કર્યું છે, કોઈના ફોર્સથી કે કોઈના જબરજસ્તીથી નથી કર્યું. બરોબર. આમાં આ બધું બનાવવામાં કોઈનો સપોર્ટ કરો? સાચું કહે છે. સપોર્ટ મારી મમ્મીનો છે, કારણ કે મારી મમ્મીએ મને આવું બધું બનાવતા શીખવાડ્યું છે, એટલે હું આવી રીતે શીખી છું ને હવે બનાવતા હું જાતે. મમ્મીની જરૂર નથી જરૂર? ના, એમ થોડી મમ્મીની જરૂર પડે. એટલે બિલકુલ એવું કહી શકાય કે અલગ અલગ આ જે ક્રાફ્ટ છે એમાં કદાચ એમના ઘરનો પણ સપોર્ટ છે. કેટલાક કદાચ આ હેન્ડીક્રાફ્ટ બનાવતી વખતે તમે જોયું હશે, કોઈ સોર્સ લીધા હશે, ક્યાંથી બધું શીખ્યા તમે? શું બનાવી શકો છો પહેલાં? એટલે હું વોલ હેંગિંગ બનાવી શકું છું, પછી ક્રાફ્ટથી કોઈને ગિફ્ટ આપવા માટે કાર્ડ બનાવી શકું છું, પછી આપણે કોઈ આમ દિવાળીમાં કે દીવા ડેકોરેશન કરવું હોય દીવા ડેકોરેશન કરી શકું છું, પછી કે તમારે કંદીલ બનાવવા હોય તો હું કંદીલ પણ બનાવી શકું છું. એવી રીતે ક્રાફ્ટની જેટલી પણ વસ્તુ છે એટલે આમ થોડી ઘણી મને બધું આવડે છે. એટલે બધું જ એ બનાવી શકે છે, થોડું ઘણું પણ બધું કહી શકાય કે તે બનાવી શકે છે. તો પહેલાં તમે અમને કહો કે તમે સૌથી પહેલી જ્યારે તમે આ શીખી ગયા કમ્પ્લીટ, કે ચલો ભાઈ હવે તમને કોન્ફિડન્સ આવી ગયો કે હું હેન્ડીક્રાફ્ટની દરેક વસ્તુ બનાવી શકું છું, સૌથી પહેલું તમે શું બનાવ્યું? સૌથી પહેલે મેં વોલ હેંગિંગનો આપણે ઊનનું જે ઊન હોય ઊનનો મેં એવી રીતે એની ઊનના જે પોપિંગ્સ હોય એનાથી મેં આખું તૈયાર કર્યું હતું. આ જે છે એ મેં સૌથી ફર્સ્ટ વાર બનાવ્યું હતું કે મને આવડી ગયું હતું એવું મેં વિચાર્યું હતું, એટલે મેં સૌથી પહેલાં આ બનાવ્યું હતું. એટલે
આઈસ્ક્રીમના જે પાછળ આ આઈસ્ક્રીમની સ્ટિક છે. આને આઈસ્ક્રીમની સ્ટિકને મેં આ શેપ આપ્યો છે, શેપથી ચોંટાડ્યું છે મેં, અને પછી એમાં આપણે ઊનના દોરાથી મેં પોપરિંગ્સ બનાવ્યા છે, પોપરિંગ્સ મેં ચિપકાડ્યા છે. બિલકુલ થઈને આની અંદર દર્શક મિત્રો કદાચ તમારી અલગ પણ ક્રિએટિવિટી હોય તો તમે કલર્સ પણ કરી શકો છો, હા. અને જેનાથી કદાચ તમારા જે ક્રિએશન્સ દેખાઈ શકે છે. તો પહેલા હું તમને કહેવા માંગીશ કે તમે આ બનાવી શકશો અહીંયા કે આ હું નહીં બનાવી શકું, પણ હું બીજા ઘણું બધું વસ્તુ છે એ હું તમને બનાવી બિલકુલ તમે શું બીજું બનાવી હું શકો બીજું બનાવવાની છું આ વસ્તુ. આ મેં જી ફૂલનું રેકેટ આવે જે ફૂલનું હોય એ ફૂલથી મેં આ એકદમ પરંતુ આ કંઈક નવરાત્રી જેવું લાગી રહ્યું છે. હા, નવરાત્રીના દીવા માટે તમે જી. બનાવી શકો છો, ને તો તમે દિવાળીમાં રાખી શકો છો, ને તો તમે દિવાળી પતી જાય તમને એવું લાગે કે હવે કોઈ કામનું નથી, પણ એવું નથી. આપણે તમે શોપીસ માટે પણ તમે ક્યાંય પણ મૂકી શકો છો. એટલે તમે એવું જાણતા હોય કે દિવાળી ખતમ થઈ ગઈ, હવે પૂરું થયું, આપણે ફેંકી દઈએ, પણ એવું ના કરશો. આપણે શોપીસ માટે રાખશું. બિલકુલ. એટલે ફૂલમાંથી કંઈક આ અલગ બનાવેલું છે. બિલકુલ આવી રીતે ચુંદડી ઓઢી છે અને એમાં આવી રીતે ચિપકાડીને પછી અહીંયા આવી રીતે લગાડ્યું છે, અને આની ઉપર તમારી દીવું. બિલકુલ. એટલે દર્શક મિત્રો જે બેડમિન્ટન આવે છે એ બેડમિન્ટનથી જે ફૂલ આવે છે એનું, તો એનાથી જ આ બનાવેલું છે. ને સાથે સાથે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ અત્યારે ઘરે પણ છે તે પણ આવું કંઈક ક્રિએટિવિટી કરી શકે છે, કારણ કે મારી દ્રષ્ટિએ હવે સ્કૂલોમાં પ્રોજેક્ટ પર તો આપતા હોય છે, પરંતુ આ વર્ષે કોઈ પ્રોજેક્ટ પર આપ્યા નહીં હોય. બિલકુલ. એટલે ઘરે બેઠા ઘરના કામ કરીને પ્રોજેક્ટ વર્ક કરો તો કદાચ તમારા મમ્મી પપ્પા પણ ખુશ થાય. પરંતુ સીધી વાત કરીએ કે આ તમે અત્યારે બનાવવાના છો તો કઈ રીતે બનાવવાનો છે, જરા એક થિયરિકલ અમને માહિતી આપી દો. જોઈ લો, આ ફૂલ છે એને મેં ઉપર વ્હાઈટ પેન્ટ કરી દીધો છે. હવે આપણે આ વ્હાઈટ પેન્ટ પર આપણે બ્લેક સ્કેચ પેનથી આપણે એની ઉપર મોઢું બનાવીશું. આ જે ફૂલ છે હવે એને આપણે અહીંયા આવી રીતે આંખો બનાવીશું. પહેલે તો એન્ડ પછી રેડ માર્કરથી આપણે તેને મોઢું અને ચાંદલો બનાવીશું. આવી રીતે, અને પછી એના વાળ બનાવીશું. અને અહીંયા કલર કરી દઈશું. વાળ બનાવતા પહેલા કલર કરી દેવાના એમ વાળને, એટલે કાળા જ રહે. બિલકુલ. એટલે કહી શકાય કે અલગ અલગ રીતે તમે આ રીતે બનાવી શકશો. સાથે આપણે બીજી વાત કરીએ કે આ જ્યારે તમે બનાવો ત્યારે ઘરમાંથી કોઈ કહે ખરું કે આ આખો દિવસ શું બનાય કરે છે, શું છે, કોણ વિતાડે ખરું કોઈ ઘરમાં? ના, એવું તો કોઈ કરતું નથી. એટલે બધા મને સપોર્ટ કરે છે ઘરેથી કે તું આ સાચેમાં આવી રીતે બનાય અને આગળ વધ આમાં, એવી રીતે સપોર્ટ કરે છે. મને કોઈ ના નથી પાડતું. કોઈ ઘરમાં સપોર્ટ ના કરતો એવું કોણ? એવું કોઈ નથી આ અત્યારે. વસ્તુ બનાવતા હોય ને બગાડી નાખતું એવું કોણ? ના, બગાડે પણ કોઈ નહીં. કોઈ નહીં. હું એકલી બેઠી હોઉં ત્યારે જ હું આવી રીતે બધું કરતી હોઉં કે મને આમ શાંત આપણે હોઈએ ત્યારે આવી રીતે હું કરું છું. બિલકુલ. બિલકુલ. કે આપણે ખુદથી પણ બગડે નહીં અને એકદમ મસ્ત સારું થાય. બિલકુલ. સ્કૂલમાં તમારા ટીચર્સને પણ કદાચ આ બાબતનો ખ્યાલ છે ખરો કે તમે આ રીતે? હા, સ્કૂલમાં ખ્યાલ છે ખરો, કારણ કે અમારા સ્કૂલમાં ઘણા બધા આવી રીતે કોમ્પિટિશન થાય છે. જેમ દિવાળીમાં દીવા ડેકોરેશનનું હોય છે, પછી રંગોળી બનાવવાનું હોય છે, નવરાત્રીમાં આવી રીતે ડ્રોઈંગ બનાવવાનું હોય છે, આવી રીતે ઘણું બધું હોય છે અમારે. એટલે અમે આવી રીતે કરતા હોઈએ છીએ તો ટીચરોને પણ ખબર છે કે કોનું સારું થાય છે ને કોનું એવી રીતે. બિલકુલ. એટલે કહી શકાય કે તમારા ટીચર્સને પણ ખબર છે. શું આમાં તો સ્કૂલમાંથી એવોર્ડ પણ મળ્યા હશે તમને તો? ના, એવોર્ડ તો નથી મળ્યા. એવોર્ડ એવું કોઈ નથી મળ્યું. એટલે ખાલી મીન્સ કે પ્રોજેક્શન? હા, એ પ્રોજેક્શન છે. હા, આને આપણે હવે કલર કરી દીધો છે આખો પાછળથી બ્લેક કલરનો. બિલકુલ. એટલે દર્શક મિત્રો તમે જોયું કે આ એક બેડમિન્ટનનું ફૂલ છે અને એ ફૂલ કેવું લાગી રહ્યું છે. એટલે બેઝિકલી હવે આના પર આપણે કઈ રીતનું કામ કરીશું? હવે આની ઉપર આપણે એક
ચૂંદડી લઈ હમ અને તેને એના માપ સુધીનું કટ કરીશું. આપણે થોડું મોટું રાખશું એટલે નાનું ના પડે. મેં આટલી ચૂંદડી રાખી છે. હમ હવે આપણે ગ્લુ લગાડી અને એમાં ચોંટાડીશું. આપણે આને આવી રીતે ગોળ વીંટાળીને ચોંટાડીશું આવી રીતે. કદાચ નાના ભૂલકાઓ હોય જેમને આવું કદાચ મજા પણ આવી શકે. હા, અને સાથે સાથે નોરતા તો ચાલુ છે અને ધીરે ધીરે હવે ઠંડીની અસર પણ પડી રહી છે, એટલે એવું લાગે કે સારું પેલું જે રીતે ઠંડીની અંદર જે રીતે રહેતા હોય એવું પણ લાગી શકે. એટલે બિલકુલથી કહી શકાય કે જે રીતે નોરતા છે માતાજીના આજે કહેવાય કે જે દિવસો છે તેમાં આ રીતે તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. સાથે તમે જે ક્રિએટિવિટી છે માત્ર આ રીતે નહીં પણ તમારી અલગ અલગ પણ ક્રિએટિવિટી તમારી અંદર હોય જ છે, તે દરેક ક્રિએટિવિટી પણ તમે બતાવી શકો છો. તમે ક્રાફ્ટનું નહીં, તમને ડાન્સ આવડે છે, ડ્રોઈંગ આવડે છે, કંઈ પણ તમને જે આવડતું હોય તમે એ પ્રમાણે કરી શકો છો. બિલકુલથી. એટલે તમારી જે ક્રિએટિવિટી છે એ તમે દર્શાવી પણ શકો છો. સાથે માય ટીવી ગુજરાતી પણ તમને સ્ટેજ આપવા માટે બેઠું છે, એટલે તમારી અંદર કોઈ પણ ક્રિએટિવિટી હોય તો તમે અમને કહી શકો છો અને અમને મેસેજ અથવા તો મેલ પણ કરી શકો છો. સાથે સાથે અમને વોટ્સએપ પણ કરી શકો છો. જો તમારી અંદર કોઈ આવડત હોય અથવા તો કોઈ પણ જગ્યા તમારી ક્રિએટિવિટી હોય તો અમને કહી શકો છો. સાથે અમારું કોમેન્ટ બોક્સ તો છે જ તમારી પાસે, તો અમે કમેન્ટ પણ કરી શકો છો. સાથે અમે તમને અમારું જે માય ટીવી ગુજરાતીનું જે પ્લેટફોર્મ છે એ તમને આપીશું, જેનાથી તમારી જે કળા છે એ ઝળહળશે. સાથે અત્યારે આ જે ક્રિએટિવિટી છે તે પણ તમે જુઓ કે કઈ રીતે આ જે બેન છે એ બનાવી રહ્યા છે, નિષ્ઠાબેન. એટલે જ જો તમે ખંતથી કદાચ આ જે સમય છે એ અત્યારનો અમૂલ્ય સમય કહી શકાય વિદ્યાર્થીઓ માટે, તો કદાચ તમારી જે ક્રિએટિવિટી છે તેને બહાર લાવવા માટે. કારણ કે જે રીતના તમારા વેકેશન્સ છે, જે રીતે અત્યારે રજાઓ પડી છે તેની અંદર તમે કદાચ એવું કહી શકાય કે તમે આવા બધા પણ કામ કરી શકો છો. સાથે ઓનલાઈન સ્ટડી પણ તમારી ચાલુ હશે. ઓનલાઈન સ્ટડી કરતાં કરતાં બધું કરવું કઈ પ્રકારે આખું, કારણ કે હોમવર્ક પણ હવે એ પ્રકારે થઈ ગયા છે. હોમવર્ક પણ હોય પણ હું મેનેજ કરી લઉં છું. પહેલે સવારે હોમવર્ક કરી લેવાનું અને સાંજના આપણે ફ્રી પડી જઈએ ને પછી આવે તમે કરો ને તો સારું છે. અને પાછા તમારા શું કહી શકાય કે વીકલી એક્ઝામ્સ કે વીકલી ટેસ્ટ હોતા હશે તમારા એ બધા? ત્યારે હું વીકલી એક્ઝામ હોય છે ત્યારે હું નથી કરતી, કારણ કે પછી એક્ઝામમાં કરવાનું આ કરવાનું એટલે થોડું આપણને કમ્ફર્ટેબલ ના. એટલે એ સમય મૂકી દે છે. એટલે જે પ્રાયોરિટી છે તમારી જે ભણવાની એને તમારે રાખવાની જ છે. સાથે સાથે આ ક્રિએટિવિટી પણ અત્યારે જે તમારે જે અમૂલ્ય સમય મળ્યો છે તેની અંદર તમે તમારી સ્કિલ દેખાડી શકો છો. માત્ર ઘરે રહીને તમારે ટીવી જોવા, કાર્ટૂન જોવા એના સિવાય પણ સમજી લો કે તમે કદાચ તમારા ફ્રેન્ડ સાથે રમો છો, એના સિવાય ગેમ્સ રમવી, એના સિવાય પણ તમે આવી બીજી કોઈ એક્ટિવિટીઝ કરો તો બિલકુલથી તમને કંઈક તમારી અંદર જ કંઈક નવું જોવા મળશે, જે તમારા આગળના જીવનમાં કઈ રીતે શું કરી શકશો તેની પણ તમને કદાચ એક જીવનનો પથ દેખાડશે. કારણ કે અત્યારે કહી શકાય કે અત્યારે તમારે શું કરવું એનો પથ જુઓ, એક સમય છે કે તમે શું શું કરી શકો છો અને આગળ તમે કયા કયા ક્ષેત્રમાં જઈ શકો છો તે કદાચ આના પરથી જ ખબર પડશે, જેનાથી તમારી સ્કિલ પણ ડેવલપ થાય ને સાથે સાથે જે તમારો માનસિકનો વિકાસ છે તે પણ થઈ શકે. બિલકુલથી કદાચ અત્યારે જે રીતે આપણે વાત કરતા હતા એટલામાં કદાચ માતાજીના એક બાળ સ્વરૂપ પણ તૈયાર થઈ ગયું છે એવું કહી શકાય. હવે આને આપણે આવી રીતે રેપ કરી દીધો છે અને તમે ગ્લુથી ચોંટાડી દો. નોર્મલ એક આ ગ્લુ લેવો ને એક આવી સ્ટીક પણ આવે છે જેનાથી તમે ગ્લુગન પણ આવી શકે છે. ગ્લુગનથી એકચ્યુઅલી તમારે છે ને પરફેક્ટ ચીપકી જાય, કારણ કે આ ફેવિકોલથી શાયદ તમારે ના પણ ચીપકે. એટલે બિલકુલથી આ પ્રકારની ગ્લુગન આવે છે, એની અંદર એક સ્ટીક પણ આવશે પ્લાસ્ટિકની, ગ્લુગન સ્ટીકની.
છો કે આ ખૂબ જ સરસ રીતે થઈ ગયું છે. હમ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આ એકદમ અત્યારે જે રીતે બની રહ્યું છે તે બહુ જ અલગ રીતે બની રહ્યું છે અને જે પ્રકારની આ મહેનત બેન કરી રહ્યા છે તે પ્રકારે તમે જોઈ શકો છો કે કેટલી મહેનત લાગી રહી છે, પરંતુ તેના માટે તેમને અથાગ પ્રયત્નો કરતા રહે છે અને કહી શકાય કે આખરે એક માતાજીના બાળ સ્વરૂપ અહીંયા તૈયાર થઈ ગયા છે. તમે કદાચ અત્યારે જોતા હશો કે નવરાત્રિમાં બાળકો મિની પાવાગઢ બનાવતા હોય છે, એટલે કદાચ આવું કંઈ કરીને પણ તમે મિની પાવાગઢ બનાવીને આવું કંઈ મૂકી શકો છો, જેનાથી જે તમારી માતાજી પ્રત્યે આસ્થા હોય એ પણ ને સાથે તમારી રમત સાથે જ્ઞાન પણ થઈ શકે. એટલે તમે આ બધું કરતા પણ જશો, સાથે તમને જ્ઞાન પણ મળતું જશે. સાથે કહી શકાય કે જો એક 9માં ભણતા એક દીકરી જો આવું કરી શકે તો તમે પણ કરી શકો છો. બિલકુલથી આપણે બીજું પણ હજુ હેન્ડીક્રાફ્ટમાં શું શું બનાવવાનું છે તે તેમને પૂછીશું. આના વિશે જરા અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. આ મેં હવે રેપ કરી દીધું અને આને હવે આપણે છે ને આની ઉપર આપણે એના હાથ દોરશું અને આની ઉપર એક કાર્ડબોર્ડ ચિપકાડશું, જેને ઉપર દીવો રહેશે આપણે. બિલકુલ. એટલે કહી શકાય કે નવરાત્રિની અંદર જે રીતે ખેલૈયાઓ હોય છે, ગરબા લઈને ઘૂમતા હોય છે, એ પ્રમાણે કદાચ અહીંયા એક પ્રતિકૃતિ ઊભી થશે એવું કહી શકાય. આ કાર્ડબોર્ડ છે એને આપણે ગ્લિટર પેપર પર કટિંગ કરશું એના માપનું. હવે આપણે એને કટ કરી દઈશું. તમે જોઈ શકો છો આ કટ થઈ ગયું છે. બિલકુલ. હવે આપણે એને થોડો પરફેક્ટ શેપ આપી દઈએ. હવે આ કાળો બોર્ડ ઉપર આપણે આને ચિપકાવીશું. હવે આ જે સાઈડમાં છે ત્યાં આપણે લેસ લગાડીશું. આ બનાવતા સમયે આપણે એ ધ્યાન રાખવાનું છે કે લેસ ઊંચી નીચી ના થાય, એક પરફેક્ટ શેપ થાય, જેથી તમારું આ સારું લાગે એકદમ. બિલકુલ. એટલે આ કદાચ બનાવતી વખતે પણ આટલું ધ્યાન રાખવા જેવું છે કે ઈંચા નીચી ના થાય, અને જે પ્રકારે આખી આ લેસ છે તેને તમારે પહેલેથી જ જે પ્રમાણે ગોઠવી હોય તે પ્રમાણે તેને ગોઠવી ગેજ પ્રમાણે ગોઠવવી પડશે. આડા જો ઊંચું નીચું થશે તો કદાચ ચોંટવામાં પણ મુશ્કેલી થશે અને સાથે કહી શકાય કે જે એનો ડેકોરેટિવ જે એનો લુક છે તે પણ કદાચ ખરાબ દેખાશે. આ આપણે ચોંટી ગયું છે. હવે આપણે અહીંયાથી એને કાપી લઈશું. બિલકુલ. આ અમારું રેડી થઈ ગયું છે. હવે આપણે એને આની ઉપર ચિપકાવીશું. તો દર્શક મિત્રો, અત્યારે આપણે આગળની પણ જે વિધિ છે તે કરીશું, કઈ રીતે કરવાનું છે તે પણ જોઈશું, પરંતુ એક નાનકડા વિરામ બાદ. નમસ્કાર. કોરોના મહામારી વચ્ચે આપની કારકિર્દી સાથે હવે સહેજ પણ સમાધાન નહીં. જો આપ 12 પાસ હોવ
તો ડિસ્ટન્સ એજ્યુકેશનથી યુજીસી માન્ય યુનિવર્સિટીમાં ઘરે બેઠા અથવા તો નોકરીની સાથે BCA, BBA, BSc, BCom અથવા BA કરી ગ્રેજ્યુએટ બનો. જો આપ ગ્રેજ્યુએટ હોવ તો MBA, MCom, MCA અથવા MA ડિગ્રી મેળવીને ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા માસ્ટર ડિગ્રી મેળવો. MBAમાં આપને મળશે વિશાળ સ્પેશિયલાઇઝેશનની તક, જેમ કે HR મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, ઓપરેશન મેનેજમેન્ટ, હોસ્પિટલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી મેનેજમેન્ટ, પ્રોડક્શન મેનેજમેન્ટ, ઇન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો. કોમ્પ્યુટર ટેકનોલોજી ફાઉન્ડેશન ગુજરાતમાં 40 શહેર તેમજ જિલ્લામાં કાર્યરત. હેડ ઓફિસ મંગલતીર્થ કોમ્પ્લેક્સ, ધણીધર, અમદાવાદ. આજે જ સંપર્ક કરો અને મેળવો ફ્રી માર્ગદર્શન. ડાયલ કરો 079-266-42280 અથવા 922-777-8181. તો દર્શક મિત્રો, વિરામ બાદ આપનું સ્વાગત છે. અને ફાઇનલી આપણે જોયું કે આ જે કહી શકાય કે માતાજીની એક નાની બાળ સ્વરૂપની એક ઢીંગલી અહીંયા બનાવવામાં આવી છે, બની ગઈ છે. પરંતુ આ ઢીંગલી કઈ રીતે બની અને શું છે આપણે આખી ચર્ચા કરીએ. પહેલાં તો તમે આ ઢીંગલી બનાવી, અલગ અલગ જગ્યાએ તમે જે રીતે હાથ બનાવ્યા, કઈ રીતે આખી આ ઢીંગલી બનાવો છે એ પણ અમને અમારા દર્શક મિત્રોને આપ જણાવશો. હા, તમે તો પહેલે જોયું કે આપણે ફૂલ ઉપર મોઢું દોર્યું. હવે મોઢું દોર્યા પછી આપણે પહેલે એને એક કાગળ લઈશું જાડું અને એને રોલ કરીને એને હાથ ત્યાં આમ કરીને ચોંટાડીશું. એટલે છે ને એનો હાથ બની જશે અને પછી એની ઉપર આપણે ચૂંદડી ચોંટાડીશું એટલે હાથ એની અંદર આવી જાય. એને ચૂંદડી ચોંટાડ્યા પછી મેં એક કાર્ડબોર્ડ લીધું, કાર્ડબોર્ડ લીધું. હા, ગોળ કાર્ડબોર્ડ પર મેં ગ્લિટર પેપર આવે એ ચિપકાડ્યું મેં અને એની એ રીતે મેં સ્ટેન્ડ બનાવ્યું ઉપર માથા પર રાખવા માટે. એટલે પછી એને મેં એની જે સાઈડની જે હોય એની ઉપર મેં લેસ ચોંટાડી. લેસ ચોંટાડ્યા પછી મેં ઢીંગલી ઉપર પહેલે ચૂંદડી કાપી એના માપની અને ચૂંદડી ચોંટાડી અને એના પછી એની ઉપર મેં આ કાર્ડબોર્ડનું જે ગોળ સ્ટેન્ડ બનાવ્યું હતું એ મેં ચિપકાડ્યું અને એ રીતે આપણી આ ઢીંગલી તૈયાર થઈ છે. તો બિલકુલથી કહી શકાય કે તમે આખું કાર્ડબોર્ડ લગાવ્યું, આખું મીન્સ કે એનો પણ કોઈ રેશિયો હોય છે કે આટલા પ્રમાણમાં હોવું જોઈએ કે કાર્ડબોર્ડ તમારી રીતે તમારે મોટું કાર્ડબોર્ડ કરવું છે. આમ જોવા જઈએ ને તો આપણે ઢીંગલીથી થોડું નાનું કાર્ડબોર્ડ કરાવી શકાય, કારણ કે તો એનું મોઢું દેખાય ને ત્યારે આપણે મોટું બનાવીશું તો હજી એનું મોઢું દેખાવાની શંકા નથી. બિલકુલ નહીં. ખાસ કરીને તમે વાત કરી કે જે ચૂંદડીની વાત કરી કે ઘણી વખત ચૂંદડી લોકો ડાયરેક્ટ લાવીને લગાવી દેતા હોય, કે કઈ રીતે કરવું જોઈએ? ચૂંદડીમાં પણ તમે જે રીતે કાપીને ચિપકાવી એની પાછળના કારણ શું છે? ચૂંદડી ચિપકાવી એના પાછળનું કારણ એ છે કે આપણે ચૂંદડી માતાજીને પણ ફોટા ઉપર જ ચોંટાડતા જોઈએ છીએ આપણે, તો પછી આપણે ઢીંગલામાં કેમ ના ચોંટાડીએ? એટલે મેં એવો વિચાર કર્યો કે હું આની ઉપર પણ ચૂંદડી ચોંટાડું. એટલે આપણે તમે જે ઓલું લીધું હતું એના માપથી અને નાનું લ્યો તમે મોટું લો, ચૂંદડી તમારા માપથી તમે લઈ શકો છો કે તમારે પાછળથી આવી રીતે ઢસેડથી લેવી છે એ તમારા માપ પ્રમાણે તમે લઈ શકો છો. બિલકુલથી. પહેલી વાર તમે જ્યારે ઢીંગલી બનાવી તમારા ઘરે ત્યારે ઘરમાં કઈ રીતનો મીન્સ કે કઈ રીતના લોકોએ તમને પ્રોત્સાહિત કરે કે શું કીધું હતું આ બનાવ્યા? એટલે મારા પપ્પાએ પણ મને કીધું હતું, મારી મમ્મીએ પણ કીધું હતું. એકચ્યુઅલી મારી મમ્મીએ પણ મને પૂરી હેલ્પ કરી છે આનામાં બનાવવા માટે, કારણ કે મેં એકલી તો હું બની શકાય નથી. એટલે મારી મમ્મીએ મને પૂરી હેલ્પ કરી છે આ બનાવવા માટે. અને પપ્પાએ પણ કીધું કે આ તું બહુ જ સરસ કામ કરે છે, આમાં બહુ જ આગળ જા એવી પ્રાર્થના છે. બિલકુલથી. તો દર્શક મિત્રોને જે લોકો અત્યારે જોઈ રહ્યા છે અથવા જે લોકો અત્યારે લોકડાઉન બાદ એટલે કોરોના મહાકાળ બાદ જે લોકો ઘરે છે તેવી પણ આવી એક્ટિવિટીઝ કરી શકે છે. હજુ બીજા બધા પણ આપણી જે ક્રાફ્ટની વસ્તુઓ છે તે બનાવીશું, પરંતુ એક બીજા એપિસોડમાં આપણે મળીશું અને તે પણ બનાવીશું. પરંતુ આના ઉપર પણ કેટલાક એલિવેશન્સ છે જે કરવાના છે. એ કઈ પ્રકારના એલિવેશન્સ આના ઉપર આપ કરી શકો છો? આની ઉપર આપણે દીવો મૂકી શકીએ છીએ. અહીંયા દીવો મૂકી શકીએ છીએ. આ જે તમે સ્ટેન્ડ બનાવ્યું છે એમાં તમે દીવો મૂકી શકો છો, કે તમે બીજું કંઈ તમારે મૂકવું હોય તો એ મૂકી શકો છો, કે તમારે એમને શોપીસ માટે રાખવું છે તો એ મૂકી શકો છો. એટલે ઘણી એવી બધી રીતો છે કે તમે એવી રીતે મૂકી શકો છો.
એટલે તમે ફ્લાવર પોટ પણ ત્યાં મૂકી શકો છો. એટલે અલગ અલગ પ્રકારે કોઈ પણ જે તમારે ઈચ્છા હોય તે મૂકી શકો છો. અને અત્યારે તો LED લાઇટ્સ સ્ટ્રેપ પડી પણ મળે છે, એટલે કદાચ એવું પણ તમે સુશણગાર કરી શકો છો. તો બિલકુલ એવું કહી શકાય કે તમે અલગ અલગ રીતે આના ઉપર મૂકીને તેને શણગાર કરીને પછી તમે તેને આગળ જે તમારી ક્રિએટિવિટી હોય એ પ્રમાણે કે કંઈ પણ તમે આની અંદર નવું રૂપાંતરિત કરી શકો છો. બિલકુલ તમને એક તો આઈડિયા આવી ગયો છે કે કોઈ પણ વસ્તુમાંથી, એટલે સમજો કે બેડમિન્ટનમાંના એક પુલમાંથી જો આ વસ્તુ બની શકતી હોય તો તમારી પાસે દરરોજ રમત ગમતમાં આવતી અનેકો વસ્તુ, અથવા તો તમે તમારા ઘરમાં પણ જે વેસ્ટ પડેલી વસ્તુ છે એની અંદરથી પણ તમે કંઈક ને કંઈક બનાવી શકો છો. તો નિષ્ઠા, તમે તમારા જેવડા જે વિદ્યાર્થીઓ છે કે જેવી દર્શક મિત્રો છે, બીજા પણ અમારા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે, તેમને તમે શું સંદેશો આપો? હું સંદેશો આપવા માટે ચાહું છું કે તમે પણ આવી રીતે ઘરે આવી રીતે બેસીને કરો. તમારો એવું હોય તો તમે યુટ્યુબ પર તમારો વિડીયો ઉતારીને તમે તમારી ચેનલ બનાવો અને એમાં યુટ્યુબમાં નાખી શકો છો તમે. અને તમે આવી રીતે ઘણી બધી ક્રિએટિવિટી છે, ઘણી બધી વસ્તુઓ છે જે તમે બનાવી શકો છો, તમે કરી શકો છો. સિંગિંગ છે, ડાન્સિંગ છે, ડ્રોઈંગ છે, એવી ઘણી સ્પોર્ટ્સ છે, એવી ઘણી બધી વસ્તુ છે જે તમે બનાવશો. અને હું માય ટીવી ગુજરાતીનું ખૂબ ખૂબ આભાર ચાહું છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. યજ્ઞેશ અંકલને પણ હું ખૂબ જ આભાર આપું છું કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. થેન્ક યુ. દર્શક મિત્રો, આપણે મળીશું એક બીજા જ એપિસોડમાં, એક નવા એપિસોડમાં, જેમાં તમને અનેકો બીજું પણ તમને શીખવા મળશે. સાથે હેન્ડીક્રાફ્ટના અનેકો એવા અલગ અલગ વસ્તુઓ કે જેનાથી તમારા ઘરમાં પણ કામ લાગશે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર. માય ટીવી ગુજરાતીને દરરોજ નિહાળવા માટે તમે અમારી ચેનલને યુટ્યુબ પર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકશો નહીં, જેનાથી આપને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. સાથે સાથે અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, જેનાથી તમે અમારા દરેક કાર્યક્રમને નિહાળી શકો. તથા અમારું વેબ પેજ પણ ઉપલબ્ધ છે www.mytvgujarati.in. ટાઈપ કરી અમારા પેજ પર દરરોજના કાર્યક્રમને નિહાળી અન્ય વિગતો પણ મેળવી શકો છો. અમારી ચેનલ 24/7 hours નિહાળવા માટે ગૂગલ પ્લે સ્ટોર પર અમારી એપ્લિકેશન ઉપલબ્ધ છે, જેના પર અમારા કાર્યક્રમ તો નિહાળી શકશો જ, સાથે સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોના સમાચાર પણ નિહાળી શકશો. તો જોડાયેલા રહો માય ટીવી ગુજરાતીની સાથે.